शिव समान कोई दाता नहीं, विपत भी तारण हार, अब लज्जा मोरी राखियो शिव नंदी के असवार। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે જે લોકો મહાકુંભ ન જઈ શક્યા હોય, જેને ઈચ્છા હોય અને મહાકુંભ ન જઈ શક્યા હોય, તે જો મહાશિવરાત્રિને દિવસે શિવલિંગની પૂજા કરે, શાસ્ત્રોક્ત રીતે શિવલિંગની પૂજા કરે, તો તેના સર્વ પાપ દોષ ટળી જાય છે. જે પણ મનમાં ઈચ્છા હોય તે ભગવાન મહાદેવ પૂરી કરે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલે ને કોઈ પણ તીર્થ હોય, પણ મહાદેવથી મોટું કોઈ નથી. મહાદેવથી મોટું કોઈ તીર્થ નથી. શિવલિંગથી મોટી કોઈ પૂજા નથી. સાક્ષાત એમ કહેવાય ને કે સર્વ દેવતાનું મૂળ, સર્વ તીર્થોનું મૂળ ભગવાન શિવ છે. ભગવાન શિવજીનું શિવલિંગ છે. તેની જો તમે પૂજા કરો તો આપણા દરેક મનોરથ પૂરા થઈ જાય છે. આપણા દરેક પાપ ટળી જાય છે. આપણા પિતૃઓને પણ મોક્ષ મળી જાય છે. અને જીવતે જી આપણી બધી આશાઓ પૂરી થઈ જાય છે, જો આપણે સાચા હૃદયથી શિવલિંગની પૂજા કરીએ. ભગવાન મહાદેવના આપણી ઉપર જો આશીર્વાદ વરસી જાય. શિવભક્તો, તો ખાસ ઘણા લોકોને, આપણા હિન્દુ સનાતન ધર્મના ઘણા લોકોને એવી મનમાં ઈચ્છા હોય છે જ્યાં કે મહાકુંભમાં જવું છે, પણ બધા પાસે પૈસા નથી હોતા, પૂરતું ધન નથી હોતું. ધન હોય તો આપણે બધી તીર્થયાત્રાઓ કરી શકીએ છીએ, પણ જો આપણી પાસે ધન ન હોય તો આપણે કેમ તીર્થયાત્રા કરવી? જેને ઈચ્છા હોય કે મારે તીર્થયાત્રા કરવી છે, પણ તે પૂરી નથી થતી, કારણ કે આ કળિયુગમાં પહેલાં આપણું ઘર સંસાર ચલાવવાનું હોય છે, અને પછી જે વધે, જે પૈસા આપણા જીવનમાં જે વધતો પૈસો હોય, તેમાંથી આપણે મોજ શોખ અને તીર્થયાત્રાઓ કરીએ છીએ. બધા કાંઈ રૂપિયે પૈસે સુખી નથી હોતા. ઘણા લોકો ગરીબ પણ હોય છે, ઘણા લોકો મધ્યમ વર્ગીય હોય છે, જેની બધી આશાઓ પૂરી નથી થતી. પણ જો ભગવાન મહાદેવની આપણે આરાધના કરીએ, શિવલિંગની પૂજા કરીએ, તો બધા તીર્થોનું ફળ આપણને મળે છે. દરેક, એમ કહેવાય કે દરેક આપણા મનોરથ ભલે પૂરા નથી થતા, પણ આપણા દરેક પાપ દોષ આપણે શિવલિંગની પૂજાથી જો ટળી જાય છે. એટલે ખાસ જેટલા પણ લોકો, જેટલા હિન્દુ સનાતન ધર્મના લોકો છે, જેટલા શિવ ભક્તો છે, જેને મનમાં ઈચ્છા છે કે મારે મહાકુંભ જવું છે, ત્રિવેણીમાં નાહવું છે, અને ન જઈ શક્યા હોય, તે લોકોને મારે એટલું જ કહેવાનું કે મહાશિવરાત્રિના દિવસે એક જળનો લોટો લઈ અને ભગવાન મહાદેવને સ્નાન કરાવતા કરાવતા બોલજો, હર હર ગંગે, હર હર ગંગે. શિવ ભક્તો, તમારા એમ કહેવાય કે સર્વ પાપ મટી જશે. અજાણતા થયેલા તમામ પાપ આપણા જતા રહેશે, આપણા શરીરમાંથી દૂર દૂર થઈ જશે. અને જે પણ ઈચ્છા હશે તે ભગવાન મહાદેવ પૂરી કરશે. દરેક ભક્તોને શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે કે જગતમાં જેટલા પણ શિવલિંગો છે, જે માનો કે પૂજા ન થતી હોય, જંગલમાં શિવલિંગ હોય અને નિત્ય કોઈ પૂજા ન કરતું હોય, તેવી પણ શિવલિંગમાં ભગવાન મહાદેવ મહાશિવરાત્રિના દિવસે વ્યાપ હોય છે. જો તમે ખાલી મહાશિવરાત્રિના દિવસે જે અવાવરું, જે જંગલમાં શિવલિંગ હોય, તેની તમે ખાલી પૂજા કરી લો, એક જળનો લોટો ચડાવી દો, તો પણ ભગવાન મહાદેવને તે લોટો પહોંચી જાય છે, આપણી પૂજા પહોંચી જાય છે. કારણ કે શિવ મહાપુરાણમાં ચોખ્ખું લખેલું છે કે જગતમાં જેટલા પણ શિવલિંગો હોય છે, તે શિવલિંગોમાં મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવ સંક્રમણ કરે છે, હાજરા હજુર રહે છે. સંક્રમણનો મતલબ એમ જ થાય છે કે ભગવાન મહાદેવ તેમાં વ્યાપ હોય છે. જેટલા પણ શિવલિંગો હોય છે જગતમાં, હજારો, લાખો નહીં પણ કરોડો નહીં પણ એમ કહેવાય કે અબજો શિવલિંગો છે, તેની જો આપણે પૂજા કરીએ મહાશિવરાત્રિના દિવસે, તો આપણા પાપ ટળી જ જાય છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોના ઘરમાં શિવલિંગ નથી હોતું, પણ દરેક ગામમાં એકાદું તો શિવાલય હોય જ છે. મારું તો સર્વ હિન્દુ સનાતન ધર્મના લોકોને એટલું જ કહેવાનું કે દરેક ઘરમાં એક શિવલિંગ તો હોવું જ જોઈએ. કારણ કે શિવલિંગ ભગવાન મહાદેવ જગતનું મૂળ છે, અને શિવલિંગ તેનું પ્રતીક છે. જો ઘરમાં શિવલિંગ હોય તો જ એમ કહેવાય કે આ ઘર ભર્યું ભર્યું લાગે, તો જ એમ કહેવાય કે સર્વ દેવતાનું મૂળ આપણા ઘરમાં છે. દરેક મનોરથ ભગવાન મહાદેવ પૂરી કરે છે. જો આપણે હિન્દુના દીકરા હોઈએ તો આપણા ઘરમાં એક શિવલિંગ તો હોવું જ જોઈએ, તો જ એમ કહેવાય કે આપણે હિન્દુના દીકરા છીએ. એટલે ખાસ તમામ શિવ ભક્તોને, તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવું કે એક શિવલિંગ તો ઘરમાં રાખજો જ. નવા નવા ધર્મવાળા
દેવી દેવતાઓના ફોટા દૂર કરી દે છે. જ્યારે આપણે કોઈ નવો ધર્મ અપનાવીએ છીએ ત્યારે દેવી દેવતાઓના ફોટા દૂર કરી દે છે, આપણા કુળદેવીના ફોટા દૂર કરી દે છે અને એમ કહે છે કે આ જ ભગવાન મુખ્ય છે. તે તદ્દન ખોટું છે. ભગવાન મહાદેવ મૂળ છે, સર્વ દેવતાઓથી મોટા છે. તો આપણા ઘરમાં શિવલિંગ તો હોવું જ જોઈએ. કોઈ નકારાત્મક વિચારો આપણને આપે તો આપણે તે વિચારો લેવા નહીં, અને ખાસ કરી અને ભગવાન શિવજીની શિવલિંગ ઘરમાં રાખવી અને નિત્ય તેની પૂજા કરવી. તો આપણું કુળ ઉજળું થઈ જશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શિવભક્તો તો ખાસ કરી અને આ વિડીયો એક સમજવા જેવો વિડીયો હતો કે કદાચ તમે કોઈ તીર્થસ્થાને ન જઈ શકો, મહાકુંભમાં ન જઈ શકો, તો તમે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા ખાસ કરજો. તમારા દરેક મનોરથ સિદ્ધ થઈ જાય છે, તમારા દરેક પાપ ટળી જાય છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આ હું નથી કહેતો, આ શિવ મહાપુરાણમાં કહેલું છે. તો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને, શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.